આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 6 એમાં પહેલો દાખલો છે શીખવાના છે. એની અંદર કહે છે કે નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એટલે કે અહીંયા નીચે આપણને 4 અલગ અલગ બિંદુઓ આપેલા છે. હવે આ ચારે બિંદુઓ પરથી ચતુષ્કોણ બને છે કે નહીં એ કહેવાનું છે. અને જો ચતુષ્કોણ બનતો હોય તો એ કયા પ્રકારનો ચતુષ્કોણ છે એ પણ આપણે ગોતવાનું છે. તો ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 1થી. તો એની અંદર છે એ આપણને કહે છે ઉકેલમાં 4 બિંદુઓ આપેલા છે. ચારે બિંદુના આપણે અહીંયા નામ લઈ લઈએ. તો કે ધારી લઈએ કે ભાઈ ધારો કે a of -1 -2, b of 1 0, c of -1 2 અને d of -3 0 છે. અને બાજુમાં એક નાનો એવો ચતુષ્કોણ દોરી દઈએ કે જેથી કરી અને આપણને દાખલો ગણવામાં સરળતા રહે. અત્યારે કયો પ્રકાર છે ખબર નથી, નોર્મલી અત્યારે આપણે દોરી દઈએ છીએ એ બી સી અને ડી. ચલો ચતુષ્કોણ નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરશું કે 4 બાજુ ગોતી લઈએ. 4 બાજુ એટલે કે એ બી બાજુ, બીસી બાજુ, સીડી અને એડી બાજુ. 4 બાજુનું જે અંતર મળશે એના આધાર પછી ચતુષ્કોણનો પ્રકાર છે નક્કી કરશું આગળ, અને જરૂર પડશે પછી એના વિકર્ણો પણ ગોતશું. ચલો સૌથી પહેલાં શરૂઆત કરીએ એ બીથી. તો કે એ ઓફ -1 -2 અને બી ઓફ 1 0 માટે. ચલો હવે અહીંયા પહેલું બિંદુ છે એને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. ચલો એટલે a અને b વચ્ચેનું અંતર એટલે કે ab બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા કિંમત તો મૂકી દઈએ. x2 એની કિંમત કેટલી છે તો કે 1 - x1 એની કિંમત છે -1 એટલે કે અહીંયા બ્રેકેટની અંદર -1 લખીએ આખાનો વર્ગ, પ્લસ y2 એટલે 0, -y1 એટલે કે -2 એટલે 2 વખત અહીંયા પાછા માઇનસ ભેગા થઈ જશે આગળની જેમ જ. ચલો હવે અહીંયા તો કે સૌથી પહેલાં બ્રેકેટ ઓપન કરીએ કે જેથી કરીને બહારના માઇનસ અને અંદર -2 માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે વર્ગમૂળની અંદર 1 અને 2 માઇનસ પ્લસ 1 આખાનો વર્ગ પ્લસ 0, 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 2 આખાનો વર્ગ. ચલો હવે 1 + 1 એટલે 2 એટલે વર્ગમૂળની અંદર 2નો વર્ગ પ્લસ 0 + 2 એટલે ત્યાં પણ 2નો વર્ગ. ચલો 2નો વર્ગ 2 વખત છે એટલે આપણે સિમ્પલ x2 + x2 2 વખત હોય તો શું કરીએ છીએ તો કે 2 વખત x2 લખીએ છીએ. સેમ એ જ રીતે અહીંયા 2નો વર્ગ + 2નો વર્ગ છે એટલે શું થશે તો કે 2 વખત 2નો વર્ગ છે થઈ જશે. ચલો વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે કે જે 2 વર્ગની અંદર હતા એ બહાર આવી જશે, એ બહાર આવી ગયા. અને આ જે 2 છે કે જેનો વર્ગ નહોતો એ અહીંયા એમનેમ છે રહેશે, કારણ કે જેનો વર્ગ હોય એનું જ વર્ગમૂળ નીકળે, જેનો વર્ગ ન હોય એનું વર્ગમૂળ નીકળે નહીં. યસ, એટલે કે અહીંયા એ અને બી વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું 2 વર્ગમૂળમાં 2 એકમ છે મળ્યું. યસ, એટલે આપણે આકૃતિમાં લખી નાખીએ કે ભાઈ અહીંયા એ બી વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 મળ્યું. ચલો હવે આગળ બીસીનો વારો. તો કે બી અને સી બિંદુ માટે તો કે બી બિંદુનું યામ છે 1 0 અને સી બિંદુનું યામ છે -1 અને 2. યસ, એટલે હવે એ બંને માટે લખીએ કે બી ઓફ 1 0 અને સી બિંદુના યામ -1 અને 2 માટે. ચલો સેમ આગળની જેમ જ પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. બી અને સી વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે કે અહીંયા બીસી બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા વર્ગમૂળની અંદર x2 તો કે -1 માઇનસ સૂત્રના માઇનસ ખરા અને x1 એની કિંમત છે અહીંયા 1 એટલે અહીંયા 1નો વર્ગ પ્લસ y2 એટલે કે 2 -y1 તો કે અહીંયા 0 આખાનો વર્ગ. ચલો -1 તો કે -2 થઈ જશે એટલે અહીંયા -2નો વર્ગ
પ્લસ બેમાંથી આપણે 0 બાદ કરીએ એટલે ખાલી એકલા 2 જ રહેશે. ચલો માઇનસનો વર્ગ છે એટલે માઇનસનો વર્ગ એટલે માઇનસ માઇનસ 2 વખત આવે, 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે અહીંયા 2નો વર્ગ પ્લસ 2નો વર્ગ. હવે આ તો પાછું કંઈક આગળ જેવું જ થઈ ગયું કે 2 વખત 2નો વર્ગ થયો અને 2 વખત 2નો વર્ગ એટલે શું થાય તો કે જે વર્ગ છે એનો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કે અહીં BC બરાબર શું થશે 2 અને વર્ગમૂળની અંદર આ 1 2 છે અહીંયા બાકી રહેશે એટલે 2 વર્ગમૂળ 2 એકમ થશે એટલે કે BCનું માપ પણ કેટલું મળ્યું 2 વર્ગમૂળમાં 2 એટલે એ પણ આપણે અહીંયા લખી નાખીએ 2 વર્ગમૂળમાં 2. ચલો હવે ત્રીજી બાજુ તો કે ત્રીજી બાજુ કોણ છે C અને D તો કે C બિંદુને -1 2 એટલે કે C બિંદુ માટે લખીએ C બિંદુ માટે -1 2 અને D બિંદુ માટે તો કે D બિંદુના આમ -3 અને 0 માટે -3 અને 0 માટે. ચલો હવે અહીંયા તો કે પહેલો બિંદુ એને આપણે x1 y1 કહીએ, બીજા બિંદુને આપણે x2 y2 કહીએ. તો કે C અને D વચ્ચેનું અંતર CD બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા x2 એની કિંમત અને x1ની કિંમત મૂકી. x2ની કિંમત કેટલી છે તો કે -3 છે એટલે ત્યાં -3 માઇનસ x1 એની કિંમત છે આપણી પાસે -1 અહીંયા આખાનો વર્ગ પ્લસ y2 એટલે 0 માઇનસ y1 તો કે -2 આખાનો વર્ગ. ચલો બે માઇનસ માઇનસ ઓપન કરી દઈએ તો કે અહીંયા -3 તો ખરા જ, માઇનસ ઓપન કરશું એટલે -12 પણ છે અંદર પણ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +1 આખાનો વર્ગ અને 0માંથી આપણે -2 બાદ કરી દઈએ એટલે ઇન શોર્ટ કંઈ બાદ કરતા જ નથી એટલે -2નો વર્ગ. ચલો હવે આગળ તો કે અહીંયા -3 અને +1 એટલે પ્લસ માઇનસ 3માંથી 1 જશે એટલે અહીંયા 2 વધશે અને નિશાની મોટા પદની એટલે કે નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા -2નો વર્ગ વધશે અને અહીંયા પણ -2નો વર્ગ વધશે. પણ માઇનસનો જ્યારે વર્ગ હોય ત્યારે માઇનસ 2 વખત આવે અને 2 માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે વર્ગમૂળની અંદર અહીંયા પણ 2 આખા પ્લસ થઈ ગયા અને પાછળ છે એ પણ અહીંયા પ્લસ છે થઈ જશે. ચલો હવે આગળ જેવું થઈ ગયું કે 2નો વર્ગ પ્લસ 2નો વર્ગ એટલે 2 વખત 2નો વર્ગ એટલે વર્ગમૂળની અંદર 2 વખત આપણે 2નો વર્ગ કરી દઈએ અને 2નો વર્ગ છે એ બહાર આવી જશે અને જેનો વર્ગ નથી એ અંદર રહેશે એટલે C અને D વચ્ચેનું અંતર પણ 2 વર્ગમૂળમાં 2 એકમ છે મળે છે. ચલો એટલે અહીંયા C અને D વચ્ચેનું અંતર પણ લખી નાખીએ તો કે C અને D વચ્ચેનું અંતર પણ 2 વર્ગમૂળમાં 2 મળ્યું. ચલો હવે છેલ્લી અને ચોથી બાજુ શોધવાની રહી એટલે કે A અને D તો કે A બિંદુને આમ છે -1 -2 અને D ના આમ છે -3 0 એટલે કે અહીંયા A ઓફ -1 -2 અને D ઓફ -3 0 માટે. ચલો સેમ આગળની જેમ જ પહેલા બિંદુને x1 y1 કહી દઉં, બીજા બિંદુને x2 y2 કહી દઉં. ચલો હવે આગળ તો કે A અને D વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર વાપરીએ તો કે x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 y1 આખાનો વર્ગ. તો હવે અહીંયા x2ની કિંમત આપણે લખીએ તો કે x2ની કિંમત છે આપણી પાસે -3 એટલે -3 માઇનસ x1ની કિંમત છે -1 આખાનો વર્ગ પ્લસ y2 એટલે અહીંયા 0 માઇનસ y1 એટલે કે -2 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા વર્ગમૂળની અંદર -3 એમના એમ અહીંયા 2 વખત માઇનસ છે એટલે 2 માઇનસ જ્યારે ભેગા થશે ત્યારે માઇનસ પ્લસ થઈ જશે એટલે +1 આખાનો વર્ગ પ્લસ 0 2 વખત અહીંયા પણ માઇનસ ભેગા થાય છે એટલે માઇનસ પ્લસ થઈ જશે બ્રેકેટ ઓપન થશે એટલે અહીંયા +2નો વર્ગ. ચલો એ સાદરૂપ આપી દઈએ તો વર્ગમૂળની અંદર -3 +1 એટલે કે 3માંથી 1 બાદ કરી દઈએ એટલે 2 વધશે પણ નિશાની મોટા પદની નિશાની કેવી છે માઇનસ એટલે કે -2નો વર્ગ પ્લસ 2 + 0 એટલે 2નો વર્ગ. ચલો માઇનસનો વર્ગ એટલે આગળના દાખલાની જેમ જ 2 વખત માઇનસ પ્લસ એટલે અહીંયા વર્ગમૂળમાં 2નો વર્ગ પ્લસ 2નો વર્ગ. આ તો કંઈક પાછું આગળ જેવું થઈ ગયું એટલે કે અહીંયા 2 વખત 2નો વર્ગ અને 2 વખત 2નો વર્ગ શું થાય તો હવે આપણને ખબર જ છે
એટલે એ અને ડી બાજુનું માપ પણ 2 વર્ગમૂળમાં 2 એકમ છે મળ્યું. યસ, એટલે કે હવે આપણે ચોથી બાજુનું માપ પણ 2 વર્ગમૂળમાં 2 એકમ લખી નાખીએ. એટલે અહીંયા ચારે ચાર બાજુ સરખી મળી. પણ હવે ચારે બાજુ સરખી છે એટલે એવું ચોક્કસ ના કહી શકાય કે આ ચોરસ જ છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ સરખી હોય. હવે આપણે વિકર્ણ જોવું પડે કે ભાઈ એક વિકર્ણ નાનો હોય અને બીજો વિકર્ણ મોટો હોય તો આ સમબાજુ ચતુષ્કોણ થાય. અને જો બંને વિકર્ણોના માપ સરખા હોય તો આ છે એ ચોરસ થશે. એટલે હવે આપણે બંને વિકર્ણો શોધીએ. એટલે હવે લખીએ વિકર્ણો માટે. અત્યાર સુધી જે આપણે આખી ગણતરી કરી કોના માટે કરી હતી? તો કે ચારે ચાર બાજુઓ માટે કરી હતી. હવે આગળ ગણતરી કરવાની છે વિકર્ણો માટે કરવાની છે. ચલો, હવે બંને વિકર્ણ થશે કયા કયા? તો કે પહેલો વિકર્ણ એ અને સી થશે, એટલે કે અહીંયા એ ઓફ અને સી ઓફ માટે. ચલો, હવે અહીંયા એ અને સી બિંદુના આમ લખી નાખીએ. ધારો કે એ બિંદુના આમ તો હમણાં જ આપણે આગળ લખ્યા હતા -1 અને -2. યસ, એટલે અહીંયા આપણે -1 -2 લખી નાખીએ. સી બિંદુને આમ આપણે આગળ જોવા પડશે. ચલો, સી બિંદુને આમ પણ અહીંયા લખ્યા હતા -1 2. યસ, એટલે કે અહીંથી આપણે આગળ લખી નાખીએ -1 2 માટે. ચલો, હવે તો કે એ અને સી વચ્ચેનું અંતર શોધવાનું છે. ઉપરની જ રીત રાખવાની છે. રીતમાં કોઈ જ બદલાવ નથી, ખાલી દાખલો થોડોક લાંબો છે પણ રીત છે એકની એક જ ચાલી આવે છે. યસ, એટલે કે પહેલા બિંદુને x1 y1 કહી દો, બીજા બિંદુને x2 y2 કહી દો. હવે એ અને સી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર વાપરો. શું છે? તો કે x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો, હવે x2 - x1 એટલે કે x2 ની કિંમત છે -1 એટલે -1 -x1 એટલે એ પાછા -1 એટલે અહીંયા 2 વખત માઇનસ ભેગા થયા એટલે ખાસ બ્રેકેટમાં લખીએ. પ્લસ y2 એટલે 2 -y1 એટલે પાછા -2. ચલો, હવે અહીંયા બ્રેકેટ ઓપન કરો એટલે -1 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે +1 આખાનો વર્ગ પ્લસ અહીંયા 2 માઇનસ પ્લસ એટલે અહીંયા પણ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 2 + 2 નો વર્ગ. ચલો, -1 + 1 એટલે 1 માંથી 1 જાય એટલે 0. એટલે પહેલું આખું જ પદ છે 0 થઈ ગયું. પછી 0 નો વર્ગ હોય કે ન હોય કોઈ જ ફરક પડશે નહીં, કારણ કે એ તો 0 થઈ જવાનો છે. ચલો, પ્લસ 2 + 2 એટલે અહીંયા 4 નો વર્ગ. 4 નો વર્ગ પ્લસ 0 એટલે સિમ્પલ 4 નો જ વર્ગ થયો. એટલે અહીંયા 4 નો વર્ગ અને વર્ગમૂળ આપણે કાઢી નાખીએ. એટલે એસી નું માપ છે આપણને કેટલું મળે છે? 4 એકમ છે મળ્યું. ચલો, એટલે પહેલું જે વિકર્ણ એસી છે એનું માપ આપણને 4 મળ્યું. ચલો, એટલે અહીંયા લખી નાખીએ કે એ અને સી વચ્ચેનું અંતર થોડુંક અલગ કલર વાપરીએ. તો કે એ અને સી વચ્ચેનું અંતર એ આપણને 4 એકમ મળ્યું. બીજો વિકર્ણ કયો છે? તો કે બી અને ડી. તો કે બી અને ડી માટે લખીએ તો કે બી બિંદુના યામ છે 1 0 અને ડી ના યામ છે -3 0. ચલો, એટલે અહીંયા બી બિંદુના યામ 1 0 અને ડી બિંદુના યામ -3 0 માટે. ચલો, હવે આપણે બીજા વિકર્ણ માટે ગણતરી કરીએ. આગળની જેમ જ પહેલા બિંદુ માટે આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુ માટે આપણે x2 y2 કહી દઈએ. બી અને ડી વચ્ચેનું અંતર શોધવા માટે બીડી બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો, હવે કિંમત લખી નાખીએ. x2 ની કિંમત તો કે -3 એટલે -3 - x1 એટલે 1 આખાનો વર્ગ. y2 તો કે 0 -y1 તો કે 0 આખાનો વર્ગ. 2 - 3 - 1 એટલે 2 માઇનસ છે, માઇનસ પ્લસ થશે એટલે અહીંયા નિશાની મોટા પદની આવશે પણ એટલે -4 નો વર્ગ પ્લસ 0 - 0 એટલે તો 0 થઈ જશે એટલે એ આખો પદ નીકળી ગયું. હવે માઇનસનો વર્ગ છે એટલે પાછા 2 વખત માઇનસ આવે, કારણ કે -4 × -4. યસ, એટલે અહીંયા 2 વખત માઇનસ પ્લસ થઈ જશે એટલે કે +4 નો વર્ગ થશે. યસ, એટલે હવે આપણે +4 નો વર્ગ કરી દઈએ અને 4 નો વર્ગ એટલે વર્ગનું કાઢશું એટલે બીડી બરાબર આપણને કેટલા મળે છે? 4 એકમ મળે છે. એટલે અહીંયા જરાક ધ્યાનથી જોઈએ તો ચારે ચાર બાજુઓ સરખી મળી અને જે બંને વિકર્ણો છે એ પણ આપણને કેવા મળ્યા? સરખા મળ્યા. અને જો ચારે ચાર બાજુ અને બંને વિકર્ણો સરખા હોય તો અહીંયા જે ચતુષ્કોણ આપણને આપેલો છે
એ ચોરસ થાય. એટલે હવે છેલ્લું છે ફાઇનલ વાક્ય છે આપણે લખી નાખીએ કે ભાઈ અહીં એટલે કે આ ચતુષ્કોણ માટે ચતુષ્કોણ ABCDમાં શું થયું તો કે બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર AD છે અને વિકર્ણો AC બરાબર BD છે. તેથી ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. એટલે આપણો અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. થેન્ક યુ.